નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે એક્ઝામ છે એ ખૂબ જ નજીક આવી ગઈ છે અને આપણે બેક ટુ બેક એમસીક્યુઝના વિડીયોઝ અપલોડ કરી રહ્યા છીએ. તો આજે આપણે ફરી એકવાર બીજો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આપણે પાર્ટ 13 જોઈશું, જેમાં સલ્ફાઇડ્સ ઇન વોટર એન્ડ વેસ્ટ વોટર આપણે જોવાના છીએ. તમારે બધી વખતની જેમ એક કામ તો કરવાનું જ છે, વિડીયોને લાઇક કરવાનું છે. જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો આપણે 50 જેટલી લાઇક થશે તો ડાયરેક્ટ તમને આની પીડીએફ જે છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, અવેલેબલ થઈ જશે. તો આ રૂલ એટલા માટે જ છે કે તમે આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલો. તો ચાલો હવે આપણે વિડીયોને શરૂ કરીએ, ટાઈમ નથી બગાડતા. એના પહેલાં નાનકડી એવી માહિતી આપી દઉં કે તમને ખબર હશે કદાચ કે જે આપણા ઓલરેડી બીજા બધા પાર્ટ છે એની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાં તમને આખી આ એમસીક્યુ સિરીઝ ઉપરાંત સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં ઉપયોગી એવા તમામ વિડીયોઝ મળી રહેશે. પછી એ બંધારણ હોય કે પછી એ કરંટ અફેર્સના હોય કે બીજા આપણા સિલેબસને લગતા વિડીયોઝ હોય, બધા જ તમને અંદર અવેલેબલ થઈ જશે. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોને શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો આ પહેલો પ્રશ્ન. રિવિઝન પર્પઝથી આ સિરીઝ બનાવવામાં આવી છે, તો હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે જવાબ આપવાનો છે. જો તમને જવાબ નહીં આવડે તો છેલ્લે આપણે જે છે એનો એક્સપ્લેનેશન સાથેનો જવાબ જોઈ લઈશું. પહેલો આજનો આપણો પ્રશ્ન છે, સલ્ફાઇડ્સ ઇન અ વેસ્ટ વોટર આર મેઇનલી પ્રોડ્યુસ્ડ અંડર વિચ કન્ડિશન? જે ગંદા પાણીમાં સલ્ફાઇડ્સ હોય છે એ મુખ્યત્વે કઈ પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઓપ્શન આપ્યા છે એરોબિક કન્ડિશનમાં, એનએરોબિક કન્ડિશનમાં, આલ્કલાઇન કન્ડિશનમાં, એસિડિક કન્ડિશનમાં. એરોબિક કન્ડિશન એટલે કે જ્યારે ઓક્સિજન હશે, એનએરોબિક એટલે ઓક્સિજન ગેરહાજર હશે, ક્ષારીય પરિસ્થિતિ હશે કે અમ્લીય પરિસ્થિતિ હશે. તો આમાંથી કઈ કન્ડિશન હશે જ્યારે સલ્ફાઇડ જે છે એ વેસ્ટ વોટરની અંદર પ્રોડ્યુસ થશે? તમારે જવાબ આપવાનો છે મિત્રો. ચાલો જવાબ આપો. જે એસએસએના એસ્પિરન્ટ્સ છે, જે તૈયારી કરી રહ્યા છે, એમને તો જવાબ આવડવો જ જોઈએ. ચાલો ફટાફટથી જવાબ આપો. ખૂબ ઇઝી, સરળ એવો બેઝિક લેવલનો આ પ્રશ્ન છે. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. એનએરોબિક કન્ડિશન જે છે, સલ્ફાઇડ્સ ફોર્મ ડ્યુ ટુ એનએરોબિક રિડક્શન ઓફ સલ્ફેટ્સ બાય બેક્ટેરિયા. જે બેક્ટેરિયા જે છે એનએરોબિક કન્ડિશનમાં એટલે કે જ્યારે ઓક્સિજન ગેરહાજર હશે ત્યારે જે છે સલ્ફાઇડનું ફોર્મેશન કરશે. શાની અંદરથી? તો સલ્ફેટ્સમાંથી. ઓકે, જો અહીંયા લખ્યું જ છે સલ્ફેટ્સમાંથી. ઓકે, બેક્ટેરિયા વડે કરવામાં આવે છે, એટલે એનએરોબિક કન્ડિશનમાં જે છે ગંદા પાણીમાં સલ્ફાઇડ્સ જે છે ઉત્પન્ન થશે. ડન. બીજો પ્રશ્ન જોઈએ. વિચ ગેસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર રોટન એગ સ્મેલ ઇન સલ્ફાઇડ કન્ટેનિંગ વોટર? સલ્ફાઇડ ધરાવતા પાણીમાં સડેલા ઈંડાની ગંધ આવે છે, બરોબર? તો એ કયો વાયુ આપે છે? ડન. SO2 આપશે, H2S આપશે, CO2 આપશે કે NH3 આપશે? ડન. સડેલા ઈંડાની વાસ આવે એ વાયુથી, સલ્ફાઇડના લીધે જ હોય છે, સલ્ફાઇડ કન્ટેનિંગ વોટરની અંદર હોય છે. તમારે આન્સર આપવાનો છે. ઇઝી એવો પ્રશ્ન છે, ચાલો જવાબ આપો. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, H2S. હાઇડ્રોજન સલ્ફાઇડ કોઝિસ કેરેક્ટરિસ્ટિક રોટેન એગ ઓડર. સડેલા ઈંડા જેવી જે છે વાસ આવશે H2S ગેસના લીધે, હાઇડ્રોજન સલ્ફાઇડના લીધે. ડન. ઓકે, ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન છે, સલ્ફાઇડ ટોક્સિસિટી ઇન વોટર મેઇનલી અફેક્ટ્સ વિચ સિસ્ટમ ઇન હ્યુમન્સ? પાણીમાં સલ્ફાઇડની ઝેરી અસર માનવ શરીરના કયા તંત્રને વધુ અસર કરે છે? ડાયજેસ્ટિવ સિસ્ટમને અસર કરશે, નર્વસ સિસ્ટમને અસર કરશે, સર્ક્યુલેટરી સિસ્ટમને અસર કરશે કે એક્સક્રીટરી સિસ્ટમને અફેક્ટ કરશે? જે પાણીમાં સલ્ફાઇડ હશે એની ઝેરી અસર તો થશે ને, કોઈ આપણે ઇન્હેલ કરીએ તો એની ઝેરી અસર એ કયા તંત્રને વધુ અસર કરે છે એ તમારે કહેવાનું છે. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી. નર્વસ સિસ્ટમ જે છે તમારી એને અફેક્ટ કરશે. H2S ઇન્ટરફેર્સ વિથ સેલ્યુલર રેસ્પિરેશન એન્ડ નર્વસ ફંક્શન. જે સેલ્યુલર રેસ્પિરેશન છે એને ઇફેક્ટ કરે છે અને નર્વસ જે ફંક્શન છે એને ઇફેક્ટ કરે છે. તો ઓપ્શન બી રાઈટ આન્સર છે, નર્વસ સિસ્ટમને અફેક્ટ કરશે. ડન. જે સલ્ફાઇડની ઝેરી અસર છે એ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે. ઓકે,
ચોથો પ્રશ્ન આજનો આપણો છે 4 નંબરનો. સલ્ફાઇડ્સ ઇન વોટર મેઇનલી ઓરિજિનેટેડ ફ્રોમ. પાણીમાં જે સલ્ફાઇડ છે મુખ્યત્વે ક્યાંથી આવે છે? ફર્ટિલાઇઝર રન ઓફમાંથી આવશે, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સમાંથી આવશે, એટમોસ્ફેરિક ડિપોઝિશનમાંથી આવશે કે થર્મલ પોલ્યુશનમાંથી આવશે? ઓકે, હા, પાણીની અંદર સલ્ફાઇડ મુખ્યત્વે ક્યાંથી આવશે? જે મિત્રોને જવાબ આવડે એ જવાબ આપો. ચાલો ફટાફટથી જવાબ આપો મિત્રો. હા, ઓકે, ચલો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ જે છે, જેવા કે ટેનેરીઝ કંપનીઝ લઈ લો, પેપર માઇલ્સ લઈ લો, એન્ડ રિફાઇનરીઝ ડિસ્ચાર્જ સલ્ફાઇડ્સ. તો આ બધા શું ડિસ્ચાર્જ કરે છે? સલ્ફાઇડ્સને ડિસ્ચાર્જ કરે છે. તો સૌથી વધારે પાણીમાં જે સલ્ફાઇડ્સ છે એ મુખ્યત્વે ઔદ્યોગિક પ્રવાહથી આવે છે, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સથી. પાંચમો પ્રશ્ન જોઈએ. વિચ બેક્ટેરિયા રિડ્યુસ સલ્ફેટ્સ ટુ સલ્ફાઇડ્સ. કયા બેક્ટેરિયા સલ્ફેટને સલ્ફાઇડમાં ફેરવે છે? ઓકે, આપણે જોયું કે સલ્ફેટમાંથી સલ્ફાઇડમાં ફેરવાય છે, બરોબર, એનેરોબિક કન્ડિશનમાં. તો કયા બેક્ટેરિયા ફેરવશે? નાઇટ્રોસોમોનાસ આવે, નાઇટ્રોબેક્ટર આવે, ડિસલ્ફોવિબ્રિયો આવે કે સ્યુડોમોનાસ આવે? ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. ઓકે, જવાબ આપવાનો છે. પરીક્ષાલક્ષી પ્રશ્નો છે, પરીક્ષામાં આવા જ પ્રશ્નો તમને મિત્રો જોવા મળવાના છે. હા, તો અહીં તમારી તૈયારી જે છે એટલી તો હોવી જોઈએ કે તમને જવાબ આવડે આ પ્રશ્નનો. ચાલો જવાબ આપો. ઓકે, અહીં રાઈટ આન્સર છે મિત્રો ઓપ્શન સી, ડિસલ્ફોવિબ્રિયો. નામ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. તો સલ્ફેટ જે છે રિડ્યુસ કરે છે આ બેક્ટેરિયા અને પ્રોડ્યુસ કરે છે સલ્ફાઇડ્સ. ઓકે, કઈ કન્ડિશનમાં કરશે? તો એનેરોબિક કન્ડિશનમાં કરશે. ડન, ડિસલ્ફોવિબ્રિયો. ચાલો પછીનો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. વિચ ફોર્મ ઓફ સલ્ફાઇડ ઇઝ ડોમિનેટેડ એટ લો પીએચ. નીચા પીએચ પર સલ્ફાઇડનું કયું સ્વરૂપ પ્રબળ હોય છે? HS-, S2-, H2S કે SO4 2-. ઓકે, જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડે એ જવાબ આપો. અને નાનકડી એવી રિક્વેસ્ટ ફરી એકવાર કરું છું, લાઇક કરી દો વિડીયોને. ઓકે, અને તમારા જેવા જે બીજા એક્સપિરિયન્સ છે એમની સાથે પણ આ વિડીયોને શેર કરી દો. ઓકે, ચાલો, તો અહીં રાઈટ આન્સર છે મિત્રો ઓપ્શન સી, H2S આવશે. ઓકે, નીચા પીએચ પર સલ્ફાઇડનું કયું સ્વરૂપ પ્રબળ હશે? તો H2S. નીચી પીએચ હોય છે, રાઈટ. તો એસિડિક કન્ડિશન છે અને ફેવર કરશે અનડિસોસિએટેડ હાઇડ્રોજન સલ્ફાઇડને. ઓકે, એસિડિક કન્ડિશન શાને ફેવર કરશે? H2Sને, અનડિસોસિએટેડ હાઇડ્રોજન સલ્ફાઇડને. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. સલ્ફાઇડ્સ કોઝ corrosion mainly of which material in sewer lines. ઓકે, જે સલ્ફાઇડ જે છે એ ગટર લાઇનમાં મુખ્યત્વે કયા પદાર્થનું ક્ષયન કરશે? પ્લાસ્ટિકનું, કોપરનું, કોન્ક્રીટનું કે પીવીસીનું? સલ્ફરના લીધે શું વધારે ઇફેક્ટ થશે? જવાબ આપવાનો છે તમારે. પ્લાસ્ટિક, કોપર કે કોન્ક્રીટ કે પીવીસી, કઈ પાઇપલાઇનને વધારે અસર થશે? ઓકે, હા, ચાલો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, કોન્ક્રીટની. ઓકે, તો H2S કન્વર્ટ્સ ટુ સલ્ફ્યુરિક એસિડ કોઝિંગ કોન્ક્રીટ કોરોઝન. જ્યારે H2S જે છે કન્વર્ટ્સ થઈ જાય છે સલ્ફ્યુરિક એસિડમાં, તો એ કોન્ક્રીટનું જે કોરોઝન છે એનું જે ખવાણ છે, ક્ષયન છે એ કોઝ કરે છે. ડન. આઠમો પ્રશ્ન છે. વિચ ટેસ્ટ ઇઝ કોમનલી યુઝડ ટુ ડિટેક્ટ સલ્ફાઇડ્સ ઇન વોટર. પાણીમાં સલ્ફાઇડ શોધવા માટે કયું પરીક્ષણ હાથ ધરશો? કઈ પદ્ધતિ ઉપયોગમાં લેશો? નેસ્લર્સ ટેસ્ટ, વિન્કલર્સ મેથડ, મિથિલિન બ્લુ મેથડ, EDTA ટાઇટ્રેશન? ચાલો જવાબ આપો. આ ઉપરાંત તમને આ બધા જે ટેસ્ટ છે એ શાના માટે આપણે કરીએ છીએ એ પણ ખબર હોવી જોઈએ. નેસ્લર્સ ટેસ્ટ શાના માટે થાય છે? વિન્કલર મેથડ શાના માટે યુઝ થાય છે? મિથિલિન બ્લુ મેથડ શાના માટે યુઝ થાય છે? EDTA ટાઇટ્રેશન શાના માટે યુઝ થાય છે? તરત જ મગજમાં આવી જવું જોઈએ. ઓકે, અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી, મિથિલિન બ્લુ મેથડ યુઝ કરીએ છીએ આપણે. સ્ટાન્ડર્ડ કોલોરીમેટ્રિક મેથડ છે ફોર સલ્ફાઇડ એસ્ટિમેશન યુઝ થાય છે. બીજી બધી મેથડ્સ જે છે આગળના વિડીયોઝમાં, આગળના પાર્ટ્સમાં આપણે જોઈ ગયા છીએ કે શાના માટે યુઝ થાય છે. એટલે જ કહું છું કે બીજા જે MCQsના પાર્ટ્સ છે એ પણ જુઓ, તમને ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી, મિથિલિન બ્લુ મેથડ આપણે યુઝ કરીશું. સ્ટાન્ડર્ડ કોલોરીમેટ્રિક મેથડ છે ફોર સલ્ફાઇડ એસ્ટિમેશન માટે. ડન.
નવમો પ્રશ્ન જોઈએ. પ્રેઝન્સ ઓફ સલ્ફાઇડ ઇન્ડિકેટ્સ વિચ ટાઈપ ઓફ પોલ્યુશન. સલ્ફાઇડની હાજરી કયા પ્રકારના પ્રદૂષણને દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે થર્મલ પોલ્યુશન, ઓર્ગેનિક પોલ્યુશન, રેડિયો એક્ટિવ પોલ્યુશન કે નોઇઝ પોલ્યુશન. કયા પોલ્યુશનને દર્શાવશે સલ્ફાઇડની હાજરી? ઓકે, થર્મલ પોલ્યુશન આવશે, ઓર્ગેનિક પોલ્યુશન આવશે, રેડિયો એક્ટિવ પોલ્યુશન આવશે કે નોઇઝ પોલ્યુશન આવશે? આપણે આગળ જોયું જ ને કે બેક્ટેરિયા વડે ખવાણ થાય છે. હા, તો કયું આવવું જોઈએ? ઓર્ગેનિક પોલ્યુશન. સલ્ફાઇડ્સ ફોર્મ ડ્યુ ટુ ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક મેટરનું ડિકમ્પોઝિશન થશે અને સલ્ફાઇડ ફોર્મ થશે, તો ઓર્ગેનિક પોલ્યુશન. ડન. 10મો પ્રશ્ન છે. વિચ કન્ડિશન ફેવર્સ સલ્ફાઇડ ઓક્સિડેશન ઇન વોટર. પાણીમાં સલ્ફાઇડ ઓક્સિડેશન માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે? એનએરોબિક, લો પીએચ વાળી, એરોબિક કે હાઈ ટર્બિડિટી વાળી? બોલો, જવાબ આપો. ચાલો, કઈ પરિસ્થિતિ આવશે મિત્રો? હા, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, એરોબિક કન્ડિશન જે છે ઓક્સિજન વાળી. ઓક્સિજન ઓક્સિડાઇઝ સલ્ફાઇડ્સ ટુ સલ્ફેટ્સ. ઓક્સિજન શું કરે છે? ઓક્સિડાઇઝ કરે છે સલ્ફાઇડ્સ ટુ સલ્ફેટ્સમાં. એટલે પાણીમાં સલ્ફાઇડના ઓક્સિડેશન માટે ઓક્સિજન હોવું જરૂરી છે. એ પરિસ્થિતિ અનુકૂળ છે. ચલો, 11મો પ્રશ્ન છે. સલ્ફાઇડ પ્રેઝન્સ રિડ્યુઝિસ ઇફેક્ટિવનેસ ઓફ વિચ ટ્રીટમેન્ટ પ્રોસેસ. જો સલ્ફાઇડની હાજરી હશે તો આપણે જે સુએજની ટ્રીટમેન્ટ કરીએ છીએ ને, એની કયો એવો સ્ટેજ છે, શુદ્ધિકરણની કઈ એવી પ્રક્રિયા છે, એની કાર્યક્ષમતા ઘટી જશે. ઓકે, તો સેડિમેન્ટેશન આવશે, ક્લોરિનેશન આવશે, ફિલ્ટરેશન આવશે કે કોએગ્યુલેશન આવશે? તમારે જવાબ આપવાનો છે. ઓકે, સાચો જવાબ આપો. ચાલો, એકદમ ઇઝી છે. હા, ક્લોરિનેશન આવશે. ઓકે, કેમ ક્લોરિનેશન? તો સલ્ફાઇડ્સ કન્ઝ્યુમ ક્લોરિન, રિડ્યુસિંગ ડિસઇન્ફેક્શન એફિશિયન્સી. સલ્ફાઇડ જે છે કન્ઝ્યુમ કરી દેશે ક્લોરિનને અને ડિસઇન્ફેક્શન જે છે વેસ્ટ વોટરનું સરખી રીતે થશે નહીં, એટલા માટે. ચાલો, 12મો પ્રશ્ન જોઈએ. વિચ મેટલ રેડીલી ફોર્મ્સ ઇનસોલ્યુબલ સલ્ફાઇડ્સ. કયું ધાતુ સરળતાથી અદ્રાવ્ય સલ્ફાઇડ બનાવે છે? સોડિયમ બનાવે છે, કેલ્શિયમ બનાવે છે, આયરન બનાવે છે કે પોટેશિયમ બનાવે છે? કયું ધાતુ બનાવે છે? તમારે જવાબ આપવાનો છે. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, આયરન જે છે એ અદ્રાવ્ય સલ્ફાઇડ બનાવે છે, જે છે આયરન સલ્ફાઇડ. ઓકે, એ શું કોઝ કરે છે? તો બ્લેક કલરેશન ઇન વોટર. કેવો કલર થઈ જશે પાણીનો? એટલે બ્લેક થઈ જશે. ડન. તો આયરન સલ્ફાઇડ કોઝિસ બ્લેક કલરેશન ઇન વોટર. ડન. 13મો પ્રશ્ન જોઈએ. મેક્સિમમ સલ્ફાઇડ કન્સન્ટ્રેશન ઇઝ ફાઉન્ડ ઇન. સલ્ફાઇડનું સૌથી વધુ સંકેન્દ્રણ ક્યાં જોવા મળશે તમને? ફ્રેશ રિવર વોટરમાં, ગ્રાઉન્ડ વોટર નિયર ઇન્ડસ્ટ્રીઝમાં, રેઇન વોટરમાં કે ટ્રીટેડ ડ્રિંકિંગ વોટરમાં? તો સલ્ફાઇડનું સૌથી વધુ સંકેન્દ્રણ ક્યાં હશે? હા, એકદમ ઇઝી છે. બી, ઔદ્યોગિક નજીકના ભૂગર્ભ પાણીમાં, ગ્રાઉન્ડ વોટર નિયર ઇન્ડસ્ટ્રીઝમાં. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ચાર્જ હોય છે, ઇન્ફિલ્ટરેજ ગ્રાઉન્ડ વોટર. રાઈટ. ચલો, 14મો પ્રશ્ન જોઈએ. સલ્ફાઇડ ઇન્ટરફેર મેઇનલી વિચ એક્વાટિક લાઈફ પ્રોસેસ. સલ્ફાઇડ જલચર જીવનની કઈ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરશે? ફોટોસિન્થેસિસની, રેસ્પિરેશનની, રિપ્રોડક્શનની કે એક્સક્રીશનની? ચાલો, જવાબ આપો. હા, જલચર જીવનની અંદર સલ્ફાઇડ્સ એ જલચર જીવનની કઈ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરશે? જવાબ આપવાનો છે તમારે. ઓકે, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, રેસ્પિરેશનની. ઓકે, H2S શું કરી દેશે? બ્લોક કરી દેશે. જે ઓક્સિજન અપટેક હશે ને ફિશનો, એને એટલા માટે રેસ્પિરેશનની જે પ્રક્રિયા છે એમાં ઇફેક્ટ કરશે. કેમ? તો H2S બ્લોક કરે છે ઓક્સિજન અપટેક ઇન ફિશ. ડન. ચાલો, 15મો પ્રશ્ન. વિચ કલર ઇન્ડિકેટ્સ સલ્ફાઇડ પ્રેઝન્સ ઇન વોટર. પાણીમાં સલ્ફાઇડની હાજરી છે એવું કયો રંગ બતાવશે? આગળ જ જોયું, બ્રાઉન, યલો, બ્લેક કે ગ્રીન? કયો આવશે? બોલો ફટાફટ. ફટાફટ જવાબ આવડવો જોઈએ. આગળ આવો એક સિમિલર પ્રશ્ન જોઈ ગયા આપણે. હા, ઓકે, કયો આન્સર આવશે? ઓપ્શન સી, બ્લેક. રાઈટ. આયરન સલ્ફાઇડનું જોયું ને? હા. ફોર્મેશન ઓફ મેટલ સલ્ફાઇડ કોઝિસ બ્લેક કોલરેશન. આયરન સલ્ફાઇડ જે છે મેટલ સલ્ફાઇડ એ થશે તો બ્લેક કલરેશન થશે. રાઈટ. ચલો, 16મો પ્રશ્ન જોઈએ. સલ્ફાઇડ કન્સન્ટ્રેશન ઇઝ કોમનલી એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ. સલ્ફાઇડનું જે સંકેન્દ્રણ છે સામાન્ય રીતે કયા સ્વરૂપમાં દર્શાવશો તમે? SO4 સલ્ફેટ રૂપે, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ રૂપે, S2 સલ્ફાઇડ આયન રૂપે કે ટોટલ સલ્ફરના રૂપે? બોલો, કયા રૂપે દર્શાવશો તમે? જવાબ આપો. ચાલો, થોડાક જ પ્રશ્ન રહ્યા છે હવે, ફટાફટ જવાબ આપો.
હા, કયો આન્સર આવશે? ઓપ્શન બી, H2S રૂપે. ઓકે, તો સલ્ફાઇડ રિઝલ્ટ્સ આર યુઝ્યુઅલી રિપોર્ટેડ એઝ H2S, કોમન ફોર્મ છે એટલા માટે. ચાલો 17મો પ્રશ્ન, વિચ ટ્રીટમેન્ટ હેલ્પ્સ ઇન સલ્ફાઇડ રિમૂવલ? સલ્ફાઇડને દૂર કરવા માટે કઈ સારવારનો તમે ઉપયોગ કરશો? એરેશનનો કરશો, સોફ્ટનિંગનો કરશો, ફ્લુરિડેશનનો કરશો કે આયન એક્સચેન્જ ઓનલી? કઈ મેથડનો યુઝ કરશો? આપણે આગળ જોયું કે ઓક્સિડેશન થવું જોઈએ એનું, રાઈટ? હા, તો કઈ કરશો? એરેશનનું કરશો. એરેશન ઓક્સિડાઇઝ સલ્ફાઇડ્સ ટુ સલ્ફેટ્સ. ઓકે, સલ્ફાઇડ્સને સલ્ફેટ્સમાં ફેરવી દેશે, તો ઓક્સિડેશનનો આપણે યુઝ કરીશું સલ્ફાઇડને દૂર કરવા માટે. ડન, ઓક્સિડેશનની પ્રક્રિયા કરીશું એટલે એરેશન કરીશું. ચલો 18મો પ્રશ્ન, સલ્ફાઇડ ઇઝ ક્લાસિફાઈડ એઝ અ વિચ ટાઈપ ઓફ પોલ્યુટન્ટ? સલ્ફાઇડને કયા પ્રકારનું પ્રદૂષક તરીકે ગણશો? ફિઝિકલ, કેમિકલ, બાયોલોજિકલ કે રેડિયોલોજિકલ? કયા પ્રકારનું પ્રદૂષણ છે? વન કાઇન્ડ ઓફ. યસ, રાઈટ. કયો આન્સર આવશે? ઓપ્શન બી, કેમિકલ પોલ્યુશન છે. સલ્ફાઇડ્સ આર કેમિકલ કન્ટામિનન્ટ્સ, રાઈટ? 19મો પ્રશ્ન જોઈએ, એટ ન્યુટ્રલ પીએચ સલ્ફાઇડ એક્સિસ્ટ મેઇનલી એઝ? ન્યુટ્રલ પીએચ પર સલ્ફાઇડ મુખ્યત્વે કયા સ્વરૂપમાં રહે છે? H2Sના, HSના, S2- કે SO2ના? બોલો, જવાબ આપો. ચાલો મિત્રો, ફટાફટ જવાબ આપો. એક જ પ્રશ્ન છે આના પછી. હા, ઓકે, તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, HSના ફોર્મમાં રહે છે. HS ડોમિનેટ્સ એટ ન્યુટ્રલ પીએચ કન્ડિશન. HS ડોમિનેટ કરશે ન્યુટ્રલ પીએચ કન્ડિશને. ડન, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 20મો પ્રશ્ન છે, લોંગ ટર્મ સલ્ફાઇડ એક્સપોઝર કોઝીઝ? લાંબા સમય સુધી જો સલ્ફાઇડના સંપર્કમાં રહો તો શું થશે? ઇમ્પ્રુવડ વોટર ક્વોલિટીને ઇમ્પ્રુવ કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ કરશે, રિડ્યુઝડ BOD કે ઇન્ક્રીઝ હાર્ડનેસ? શું કરશે? લાંબા સમય સુધી જો સલ્ફાઇડના સંપર્કમાં રહેવામાં આવે તો શું થશે? યસ, શું કરશે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હશે એને ડેમેજ કરશે. કોરોઝન ઓફ પાઇપ્સ થશે એન્ડ વેર્સ અકર્સ ડ્યુ ટુ સલ્ફાઇડ્સ, રાઈટ? અને જે કોન્ક્રીટની પાઇપ હતી એમાં તો કોરોઝન થાય જ છે, આપણે જોયું, રાઈટ? તો એ પણ યાદ રાખીશું. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેમેજ થશે. તો અહીં આપણા સરસ મજાના આ પ્રશ્નો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો પણ તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે અને તમારું રિવિઝન ખૂબ જ સારી રીતે કરવામાં અમે મદદ કરી રહ્યા છીએ. તો જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા જેવા બીજા એસ્પિરન્ટ્સ સાથે શેર કરો અને PDF તમને 100% ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. પ્લીઝ વિડીયોને એક લાઇક તો જરૂરથી કરો અને જો ચેનલ પર નવા છો તો આને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે ફ્રેન્ડ્સ, મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.